અમે કરી રહ્યા છીએ ગાડીનું મુહૂર્ત। આજે છે ત્રીજું નોરતું અને બધાને હેપી નવરાત્રી। चलो तो આપણે અત્યારે દીકરીઓએ બે ગાડીનું મુહૂર્ત કરી લીધું છે। તો આપણે આ ધાર્મિકાની ગરબીમાં દેવા જવાની છે। હા હાલો, અને ઓલી સાક્ષીની ગરબીમાં દેવાની છે ને। તે સમય પછી કે છી બર્ગર સામે છે છોલે ભટુરે। આપણા બીજા આવી ગયા છીએ ને જો એન્જલબા ને એ લોકો પણ આવી ગયા છે। हेलो गाइस, जय माताजी। केम छो? मजामा? तो હું મજામાં છું। આયો તમે બધા પણ મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ્સમાં। આજે આપણે લગભગ 3-4 દિવસ પછી આપણે વ્લોગ્સ ઉતારીએ છીએ ને અત્યારે વાગ્યા છે 12:30 થવા આવ્યા છે। 12:10 થઈ છે ને આજે આપણે 4-5 દિવસ પછી આપણે વ્લોગ્સ ઉતારીએ છીએ। કેમ કે આપણે કચ્છમાં ગયા હતા ત્યારે આપણે વ્લોગ્સ ઉતાર્યા હતા, પણ એડિટિંગ ને થંબનેલ ને એવું મને કાંઈ ફાવતું નથી, એટલે એ રવિરાજ કરે એટલે આપણે કચ્છમાંથી આવી ગયા, ભુજ ને કચ્છ ને બધું અંજાર ને ફરીને આવી ગયા। પછી આપણે રવિરાજે એડિટિંગ કરીને વ્લોગ્સ અત્યારે એ બધાય અમે નાખીએ છીએ, જૂના વ્લોગ્સ બધાય। અને આજે જો બે દીકરી થઈ ગઈ છે રેડી। આઈરિયાની તામુબા આઈરિયા અંજાર જો કચ્છ લઈ આવ્યા છે, કચ્છથી માતાના મોઢેથી બંદૂક લઈ આવ્યા છે છોકરાઓ હાટું। અને બીજું હાલો, આજે છે મારા દીકરાનો બર્થડે, જયદ્રથનો બર્થડે છે। 2 યર્સ કમ્પ્લીટ થઈ ગયા છે। આજે મારા દીકરાને 2 યર્સ કમ્પ્લીટ થઈ ગયા છે, નહીં જયદ્રથ? હેપી બર્થડે। નખરા કરે, હેપી બર્થડે તો કરો, હેપી બર્થડે તો કરો। એ કાનું થેન્ક યુ કહેવાય, થેન્ક યુ બોલો, થેન્ક યુ, હેપી બર્થડે। આજે જોઈએ જયદત્તના બર્થડે ઉપર શું પાર્ટી કરીએ ઈ ને બીજું કે આપણે આજે આવી ગઈ છે ભાઈનો બર્થડે છે। કાલે આવી હતી પણ આપણે સર્વિસમાં ગઈ હતી, કાલે લઈ આવ્યા છીએ ને જો સર્વિસમાં ગઈ હતી ને હવે હમણાં બે દીકરીઓના હાથે મુહૂર્ત કરાવીએ। કેમ કે જસ્ટ હમણાં જ રવિરાજ હજી મૂકીને ગયા છે અને મેડિકલે હતી ઓપીડી। બે દીકરીઓને કરી દીધા છે રેડી। બે દીકરીઓ હમણાં કરશે મુહૂર્ત। જો એને મૂકીને બારે હાલ્યા એટલે કેવા નખરા કરે, નખરાળો। એ બર્થડે બોય આજે રોવાય નહીં, એ બર્થડે બોય। ચલો બસ આપણે અત્યારે ગાડીનું મુહૂર્ત કરી અમે કરી રહ્યા છીએ ગાડીનું મુહૂર્ત। આજે છે ત્રીજું નોરતું અને બધાને હેપી નવરાત્રી। અને આજે છે મારા દીકરાનો બર્થડે, તો આપણી ગાડી આવી છે જો એનું મુહૂર્ત કરી રહ્યા છીએ। એ ભાઈ તું બંદૂક નો માં, ચલો હવે આપણી દીકરી કરશે મુહૂર્ત, રેવા દે ને ભાઈ તું। કર નાખો બધે, ઉભી રે તે દામું કર નાખ। હાલો સાક્ષી કર નાખશે, સાક્ષી 5 ચાંદલા કર નાખ। ઉભી રે હજી એક કર નાખ બાજુમાં। બસ 6 ન હોય બેટા, 5 જ હોય। હાલો હવે માતાજીની ચુંદડી બાંધી દે, લઈ લે બટું। ચલો ગાઈસ, તો હવે આપણે માતાજીની ચુંદડી આપણી ગાડીમાં બાંધી દઈ। હા ન્યા નો હોય, ન્યા નો જો ગાઈસ અત્યારે મમ્મી ચુંદડી બાંધે છે। જો આમ જો બર્થડે બોય વચ્ચે આવી ગયો। એ મારી માં આશાપુરા માતાની આશા પૂરી કરજો। તો ગાઈસ અત્યારે અમે ગાડીનું મુહૂર્ત કાઢી લીધું છે। મારા જયદ્રથના મારા દીકરાના બર્થડે ઉપર આપણે આવી ગઈ છે ગાડી।
કચ્છમાંથી લઈ આવી. પછી કામમાં નવરી નહોતી થઈને પછી નવરી થઈને અઢી 3 સાડા 3 સુઈ ગઈ હતી. તો ઠેઠ 5:30 ઉઠી ગઈ. ધાર્મિકાને આજે 6 વાગે જવાનું હતું ગરબીમાં. એને તૈયાર કરી ને એ ગરબીમાં ગઈ. પછી ઘરમાં હમું કર્યું, વાસણ કર્યા. પછી સાક્ષીને તૈયાર કરી. સાક્ષીને 8 વાગે જવાનું એટલે એને મૂકી એવી ગરબીમાં. અત્યારે જો આજે જયદ્રથનો બર્થડે છે તો આપણે કેક કટિંગ નથી કરવાનું કેમ કે અમને બધાને શરદી છે કેટલા દિવસથી. તો અત્યારે એના પપ્પા લઈ આવ્યા છે વેફર. તો આપણે આ ધાર્મિકાની ગરબીમાં દેવા જવાની છે. હા હાલો. અને ઓલી સાક્ષીની ગરબીમાં દેવાની છે ને ધાર્મિકાની ગરબીમાં. અને અત્યારે અમે લોકો જઈએ છીએ પીઝા ખાવા કેમ કે આજે આપણે કેક કે કાંઈ કર્યું નથી એટલે છોકરાઓને પીઝા ખવડાવવા લઈ જાય છીએ. એન્જલબાને રણવીરભાઈને ને અમારા જયદ્રથને કે બે દીકરી તો ગઈ છે ગરબીમાં. એને જો વેફર ખાવી છે. ચલો ગાઈસ અત્યારે અમે વેફર દઈ દઉં અને અમે લોકો નીકળીએ. જો ગરબી એ લાડ દેવા પ્રસાદી દેવા ને ધામુબાને દુખે છે પેટમાં એટલે ધામુબા આવે છે ઘરે. તે સમય પછી કે છી બર્ગર સામે છે છોલે ભટુરે. હવે જોઈએ એ મોટા સાહેબ ને આવે એટલે શું નક્કી કરીએ જમવાનું. ધામુબાને દુખે છે પેટમાં. આપણા પીઝા આવી ગયા છે ને જો એન્જલબા ને એ લોકો પણ આવી ગયા છે. રણવીરભાઈ ને જો આ શું લઈને દીવડો છે. ચલો ગયા ગરમા ગરમ પીઝા પાર્ટી કરવા જયદત્તના બર્થડેના પીઝા ખાવા. ચલો બધા પીલીતા ગાઈસ પણ રવિરાજને ખાવું છે ચાઇનીઝ. જો અમે આવી ગયા છીએ અત્યારે ચાઇનીઝ લેવાને સામે આપણું ચાઇનીઝ બને છે. ને જયદત્ત ગયો એના બાબુ ભેગો ને રણવીરભાઈ અમારા ભેગા. જો હવે એક્સચેન્જ ચાલુ કઈ હવે એક્સચેન્જ ચાલુ. રણવીરભાઈ આપણા ભેગા ને જયદ્રથ બાબુ ભેગા. ચલો ગરમા ગરમ ચાઇનીઝ બને છે. પ્રસાદી દેવા જો આ વેફરના પડીકા લઈ લીધા છે અને સામે આરતીની તૈયારી થઈ ગઈ છે. આપણે અત્યારે ગાઈસ આપણે આવી ગયા છીએ એન્જલબાની ગરબી જોવા. ચોરિયા અમારા એન્જલબા ને જીની એની ગરબી જોઈને ગાઈસ અમે ઘરે આવી ગયા હતા. પણ હવે અમારે જવાનું છે મારા મોટા જેઠના ઘર પાસે કેમ કે ત્યાં અત્યારે ભગતની ગરબી અત્યારે ચાલુ છે. તો આપણે ત્યાં જોવા જવાનું છે. ધાર્મિકા અને રણવીરભાઈ દીદી ને બધા ગયા છે.
ગરબી જોઈને હેલા આવ્યા છીએ ને ત્યારે વાગી છું જો 1:15 ઓછી છે. છોકરા બધાય નીંદરમાં આવ્યા છે તો છોકરાઓને સુવડાવે છે રવિરાજ અને પછી કરશે એડિટિંગ. આજનો વ્લોગ આપણે કાલે આવી જશે અને પછી આપણા જે કચ્છના વિડીયો બાકી છે એ હમણાં 2-3 દિવસ ચાલશે અને એટલે હમણાં કંઈ નવા વ્લોગ્સ બનાવતી નથી કેમ કે જે બધા વ્લોગ્સ બનાવેલા છે એ હજી 2-3 દિવસ ચાલશે. આજ તો જયદત્તનો બર્થડે હતો અને પ્લસ આપણી ગાડી આજે આવી હતી એટલે આપણે વ્લોગ્સ ઉતાર્યો તો. નકર આજે હજી આપણે કાલે નાખ્યો ગઢ સીસાવાળો. હવે આવશે સીધો માતાના મઢ ને એ વાળો આપણો વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. ને તમને મારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, શુભરાત્રી, બાય.